નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના એટલે કે ભાગ 1 અને ભાગ 2ના દરેક પાઠના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે સંપૂર્ણ સોલ્યુશનના। તો આ વિડીયોની અંદર આપણે ગાલા સ્વાધ્યાય પોથી જે છે તેના ધોરણ 7ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 8 વનસ્પતિમાં પ્રજનનનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। મિત્રો, આ જે વિડીયો છે તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાથે સાથે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમને આપણી એપ્લિકેશન ઉપરથી મળી જશે, તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જોઈએ પ્રશ્ન નંબર 1, વિકલ્પો। એમાં પહેલું, ઇષ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે? તો જવાબ આવશે વિકલ્પ A, કલિકા સર્જન। બીજું, કયું સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે? તો જવાબ આવશે વિકલ્પ B, સ્પાયરોગાયરા। ત્રીજું, હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે? તો જવાબ આવશે વિકલ્પ B, બીજાણુ સર્જન। ત્યાર પછી ચોથું, બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરતી વનસ્પતિ કઈ છે? તો જવાબ આવશે વિકલ્પ B, બ્રેડ મોલ્ડ। પાંચમું, પાનફુટ્ટીમાં વાનસ્પતિક પ્રજનન શાના દ્વારા થાય છે? તો જવાબ આવશે વિકલ્પ B, પર્ણો। છઠ્ઠું, પરાગાશય કોનો ભાગ છે? તો જવાબ આવશે વિકલ્પ A, પુંકેસર। સાતમું, નીચેના પૈકી કયો સ્ત્રી કેસરનો ભાગ નથી? તો જવાબ આવશે વિકલ્પ C, પરાગાશય। આઠમું, કઈ વનસ્પતિનું બીજ પવન દ્વારા બીજ વિકિરણ પામે છે? તો જવાબ આવશે વિકલ્પ D, આપેલ તમામ। નવમું, નીચેના પૈકી કોના બીજ કાંટાવાળા હોય છે? તો જવાબ આવશે વિકલ્પ C, યુરેના। 10મું, વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? તો જવાબ આવશે વિકલ્પ D, પુષ્પ। 11મું, નર અને માદા જન્યુઓનું સંયુગ્મન થવાની ક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે વિકલ્પ A, ફલન। 12મું, નીચેના પૈકી કઈ વનસ્પતિના પુષ્પો એકલિંગી હોય છે? તો જવાબ આવશે વિકલ્પ A, પપૈયા। 13મું, નીચેના પૈકી માંસલ ફળ કયું છે? તો જવાબ આવશે વિકલ્પ B, કેરી। 14મું, કઈ વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે? તો જવાબ આવશે વિકલ્પ D, ગાડરિયું। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, જેમ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મળી જશે। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો ચાલો દોસ્તો, જરૂરથી આ જે પીડીએફ છે તે મેળવી લેજો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। એમાં વનસ્પતિના વાનસ્પતિક ભાગમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? તો વાનસ્પતિક પ્રજનન। બીજું, પુષ્પ કાં તો નર અથવા તો માદા પ્રજનન અંગો ધરાવે છે, આવા પુષ્પને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે એકલિંગી પુષ્પ। ત્રીજું, પરાગરજનું પુષ્પના પરાગાશયમાંથી એક જ પુષ્પના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપનની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે પરાગનયન। ચોથું, નરજન્યુ અને માદા જન્યુના સંયુગ્મનની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? તો ફલન। પાંચમું, બીજ ફેલાવાની પ્રક્રિયા ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા થઈ શકે? તો કે પવન, પાણી અને પ્રાણીઓ। છઠ્ઠું, ખાલી જગ્યા પ્રજનનમાં વનસ્પતિ બીજ રોપ્યા વિના નવો છોડ ઉત્પન્ન કરે છે? તો જવાબ આવશે અલિંગી। સાતમું, ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપતા મળતા ટુકડાને ખાલી જગ્યા કહે છે, જેમાંથી નવો છોડ પેદા થાય છે? તો જવાબ આવશે કલમ। આઠમું, ફલન બાદ અંડક ખાલી જગ્યામાં પરિણમે છે? તો જવાબ આવશે બીજ। નવમું, વનસ્પતિમાં ફલનની ક્રિયા ખાલી જગ્યામાં થાય છે? તો જવાબ આવશે અંડાશય। મિત્રો, ધોરણ 6થી 8ની કોઈ પણ પ્રકારની જે સમજૂતી છે, જેમ કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ રેકોર્ડેડ ફોર્મેટની અંદર આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે, પોટેટો બેચના ફોર્મેટની અંદર। તો જરૂરથી આ પોટેટો બેચની અંદર જોડાઈ જજો। માત્ર 499 રૂપિયા ફીસ છે। દરેક પાઠના ખૂબ જ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સરળ સમજૂતીના વિડીયો તમને મળી જશે। લાઈવ ડાઉટ સેશન પણ ઉપલબ્ધ હોય છે, પીડીએફ પણ મળી જશે, એમસીક્યુ ટેસ્ટ પણ ઉપલબ્ધ છે। પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારીઓ પણ અહીંયા તમે ખૂબ સારામાં સારી રીતે કરી શકશો અને વોટ્સઅપ સપોર્ટ પણ અહીંયાથી તમને મળી જશે। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આજે આપણી પોટેટો બેચ છે ધોરણ 6થી 8ની તેમાં જોડાઈ જવું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। એમાં પહેલું, કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરતી એકકોષી ફૂગ કઈ છે? તો જવાબ આવશે ઈસ્ટ। બીજું, મ્યુકરમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે? તો બીજાણુ સર્જન।
ત્રીજું, પરાગરજ ક્યાં ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે પરાગાશયમાં. ચોથું, ફલન બાદ ફલિતાંડનો વિકાસ થઈ શામાં પરિણમે છે? તો ભ્રૂણ. પાંચમું, વનસ્પતિમાં ફલન બાદ અંડાશયનો વિકાસ થઈ શું બને છે? તો જવાબ આવશે ફળ. સ્ત્રી કેસરના સૌથી ઉપરના ભાગે આવેલ ગાદી જેવા ભાગને શું કહે છે? તો પરાગાસન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, ખરા ખોટા. એમાં પહેલું, વાનસ્પતિક કલિકાઓ નવા છોડનું સર્જન કરી શકે છે? તો જવાબ આવશે સાચું. બીજું, પાન ફૂટીનું પર્ણ ભીની સપાટી પર પડે તો પર્ણ કિનારી પરની દરેક કલિકાએ નવા છોડનું નિર્માણ કરી શકે છે? તો જવાબ આવશે સાચું. ત્રીજું, ઈષ્ટ એ બહુકોષી સજીવ છે? તો ખોટું. ચોથું, ઈષ્ટ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે? તો ખોટું. થોર જેવી વનસ્પતિમાં તેનો મુખ્ય ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે સાચું. છઠ્ઠું, ગુલાબના પુષ્પો દ્વિલિંગી પુષ્પો છે? તો સાચું. મેપલના બીજ કાંટાવાળા હોય છે? તો ખોટું. બાલ્સમના બીજ પાણી દ્વારા બીજ વિકિરણ પામે છે? તો ખોટું. ફલન પામેલા અંડકોષોને ફલિતાંડ કહે છે? તો સાચું. અને બીજાણુ અલિંગી પ્રજનન અંગ છે? તો જવાબ આવશે સાચું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું, વાનસ્પતિક પ્રજનન એટલે શું? મૂળ, પ્રકાંડ, પર્ણ કે કલિકા જેવા વાનસ્પતિક અંગો દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરવાની અલિંગી પ્રજનનની પદ્ધતિને વાનસ્પતિક પ્રજનન કહે છે. મ્યુકર શું છે? તો મ્યુકર બ્રેડ પર ઉગતી એક પ્રકારની ફૂગ છે. સ્પાયરોગાયરા શું છે? તો સ્પાયરોગાયરા એક પ્રકારની લીલ છે જે સ્વાવલંબી છે. પરાગરજના વાહકો જણાવો. પરાગરજના વાહકો પવન, પાણી અને કીટકો છે. પાંચમું, ફલન બાદ પુષ્પનું શું થાય છે? ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે. અંડકોમાંથી બીજ બને છે અને પુષ્પના બીજા ભાગો ખરી પડે છે. બીજ વિકિરણમાં ભાગ ભજવતા પરિબળો જણાવો. બીજ વિકિરણમાં ભાગ ભજવતા પરિબળો પવન, પાણી, પ્રાણીઓ અને પક્ષીઓ છે. પરાગાસન કોને કહે છે? પુષ્પમાં સ્ત્રી કેસરના પુષ્પના પોચી ગાદી જેવા ભાગને પરાગાસન કહે છે. સ્ત્રી કેસરના ભાગો જણાવો. સ્ત્રી કેસરના 3 ભાગો છે: પરાગાસન, પરાગવાહિની અને અંડાશય. 9મું, અલિંગી પ્રજનનની કોઈ પણ 3 રીતો જણાવો. તો કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ સર્જન. 10મું, વનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતો નવો છોડ અદ્દલ પિતૃ જેવો જ શા માટે હોય છે? તો જવાબ, વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતો નવો છોડ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતો હોવાથી અદ્દલ પિતૃ જેવો જ હોય છે. 11મું, પવન દ્વારા બીજનો ફેલાવો થતો હોય તેવી વનસ્પતિઓના નામ આપો. તો પવન દ્વારા બીજનો ફેલાવો થતો હોય તેવી વનસ્પતિઓમાં આવશે સરગવો, મેપલ, સૂર્યમુખી, મદાર, આંકડો, ડોડી, શીમળો, કણજી અને મધુમાલતી. 12મું, પાણી દ્વારા બીજનો ફેલાવો થતો હોય તેવી વનસ્પતિના નામ આપો. તો નારિયેળી, કમળ, પોયણું, રજકો, તકમરી અને નેતર. 13મું, કાંટાવાળા બીજ ધરાવતી વનસ્પતિઓના નામ આપો. તો ગાડરિયું, ગોખરું, અંઘેડી અને ચીપટો. માંસલ ફળોના નામ આપો. કેરી, સફરજન, નારંગી, દ્રાક્ષ, જાંબુ, બોર, સ્ટ્રોબેરી, લીંબુ, મોસંબી વગેરે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, વ્યાખ્યા આપો. એમાં પહેલું, પ્રજનન. પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. પરાગનયન. પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફના વહનને પરાગનયન કહે છે. ફલન. નરજન્યુ અને માદા જન્યુના સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહે છે. ફલિતાંડ. નરજન્ય અને માદા જન્યુના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલું, વાનસ્પતિક પ્રજનનના ફાયદા જણાવો. તો વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછરતી વનસ્પતિને ઉગવા તથા મોટા થવામાં ઓછો સમય લાગે છે. બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતાં વાનસ્પતિક પ્રજનન દ્વારા મેળવેલી વનસ્પતિમાં ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે. આ રીતમાં એક જ પિતૃ છોડમાંથી નવો છોડ ઉત્પન્ન થતો હોવાથી નવો છોડ અદ્દલ પિતૃ જેવા ગુણોવાળો હોય છે. એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. એકલિંગી પુષ્પો. જે પુષ્પો માત્ર પુંકેસર અથવા તો માત્ર સ્ત્રી કેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પો કહે છે. મકાઈ, પપૈયા અને કાકડીના પુષ્પો એકલિંગી પુષ્પો છે. બંને નર અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા તો જુદા જુદા છોડ ઉપર હોઈ શકે. દ્વિલિંગી પુષ્પો. જે પુષ્પો પુંકેસર અને સ્ત્રીકેસર બંને ધરાવે છે તેને દ્વિલિંગી કે ઉભયલિંગી પુષ્પો કહે છે. સરસવ, ગુલાબ, પેટુનિયા, ધતુરો, જાસૂદ વગેરે વનસ્પતિના પુષ્પો દ્વિલિંગી પુષ્પો છે. ત્રીજું, પરાગનયનના પ્રકાર જણાવો. પરાગનયનના 2 પ્રકાર છે: સ્વપરાગનયન અને પરપરાગનયન. એમાં પહેલું, સ્વપરાગનયન. એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે. આકૃતિ આપેલી છે. ત્યાર પછી છે પરપરાગનયન. એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તો તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને પરાગનયન કહે છે. ત્યાર પછી છે ચોથું, બીજ વિકિરણના ફાયદા જણાવો.
બીજ વિકિરણથી વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ પડે છે, આથી વધુ ગીચતા થતી અટકે છે. બીજના ફેલાવાથી અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે, તેથી તેમનામાં સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યો મેળવવાની સ્પર્ધા અટકે છે. બીજના ફેલાવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતોમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે, આથી નવી વસાહતોનું નિર્માણ થાય છે. પવન દ્વારા થતું બીજ વિકિરણ સમજાવો. તો કેટલીક વનસ્પતિના બીજ નાના, હલકા અને પાંખોવાળા હોય છે, દાખલા તરીકે સરગવો અને મેપલ. કેટલીક વનસ્પતિના ફળ તથા બીજ હલકા અને રોમમય હોય છે, દાખલા તરીકે સૂર્યમુખીનું ફળ, મદારનું બીજ. આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે, આમ બીજને ફેલાવવામાં પવન મદદ કરે છે. સરગવાના બીજ, મેપલના બીજ, સૂર્યમુખીનું બીજ અને મદારનું બીજ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. એમાં પહેલો સવાલ, પવન દ્વારા પરાગનયન થતું હોય તેવા પુષ્પોમાં પરાગરજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની જે વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી તમે આ ગાલા સ્વાધ્યાય પોથીના દરેકે દરેક પાઠની જે PDF છે તેનો અભ્યાસ કરી લેજો. એ તમારી આ ગાલા સ્વાધ્યાય પોથીના લખાણ માટે તેમજ પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય મેળવી લેવી. આ ઉપરાંત તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી મળી જશે. વોટ્સઅપ પર પણ PDF અને PPT મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એપ્લિકેશન પર પણ આ PDFો ઉપલબ્ધ છે. ત્યાર પછી છે પ્રવૃત્તિ. અહીંયા આપણને કહ્યું છે કે ઇષ્ટમાં કલિકા સર્જન દ્વારા થતું અલિંગી પ્રજનન સમજાવો. તો મિત્રો, ઓશન કોચિંગ ક્લાસીસ ગુજરાતની એકમાત્ર યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને ગાલા સ્વાધ્યાય પોથીની પાછળ આપવામાં આવેલી જે પ્રવૃત્તિઓ છે તેમના પણ એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન મળી જવાના છે. તો જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધી, ભાઈબંધ જેઓ પણ ધોરણ 7ની અંદર અભ્યાસ કરતા હોય તે દરેક સુધી શેર કરી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.